जय श्री कृष्ण विद्यार्थी मित्रों। આપણે અગાઉના લેક્ચરની અંદર ચેતાતંત્ર કમ્પ્લીટ કર્યું। હવે આજે આપણે નવો યુનિટ સ્ટાર્ટ કરવાનો થાય કે જેનું નામ છે રાસાયણિક સહનિયમન અને સંકલન, કેમિકલ કોઓર્ડિનેશન એન્ડ ઇન્ટિગ્રેશન। કેમિકલ કોઓર્ડિનેશન એન્ડ ઇન્ટિગ્રેશન ઓલું શું હતું? ચેતાકીય નિયંત્રણ અને સંકલન હતું। ચેતાતંત્ર દ્વારા જે ચેતાપ્રેષક દ્રવ્યનો સ્ત્રાવ થાય, આ ચેતાપ્રેષક દ્રવ્યના સ્ત્રાવની અસર હેઠળ કેવી રીતે નિયમનની પ્રક્રિયા થતી હતી એ આપણે અગાઉના લેક્ચર્સની અંદર જોયું। આજે આપણે આ નવો ચેપ્ટર સ્ટાર્ટ કરીએ અને આ નવા ચેપ્ટરની અંદર આપણે શું જોવાનું છે? રાસાયણિક રીતે જે ચેતાકીય નિયંત્રણ હતું એ આપણે જોયું। ચેતાતંત્ર છે એ વિવિધ ભાગોને કોઓર્ડિનેટ કરી અને કોઓર્ડિનેટ પણ કરે અને એનું નિયંત્રણ પણ કરે કે એના દ્વારા કરે? ચેતાપ્રેષક દ્રવ્યના માધ્યમથી કરે અને ચેતાપ્રેષક દ્રવ્યના માધ્યમથી ચેતા કોષોનું જે નિયમન છે, ચેતાતંત્રનું નિયમન છે એ ક્ષણિક હોય, થોડા સમયનું હોય, બરાબર। પણ અંતઃસ્ત્રાવી તંત્ર દ્વારા જે નિયમન કરવામાં આવે ને મિત્રો, ઘણા લાંબા સમયનું નિયમન છે। ઓકે, અને પાછું ચેતાકોષો છે ને એ બધા જ કોષોને સાંકળતા નથી, એટલા માટે એનું નિયમન છે એ અંતઃસ્ત્રાવી તંત્ર દ્વારા થાય છે, રાઈટ? કે ભાઈ આપણા શરીરની અંદર બધા જ અંગોનું ઝડપી સહનિયમન કોણ કરી આપે છે? ચેતાતંત્ર કરી આપે છે। આપણા શરીરના બધા જ અંગોનું ઝડપથી સહનિયમન ચેતાતંત્ર દ્વારા પૂરું પાડવામાં આવે છે, પણ આ નિયમન કેવું છે? ક્ષણિક હોય છે, રાઈટ? વળી પાછું તે શરીરના બધા કોષોને સાંકળતું નથી। કોષીય કાર્યને સતત નિયમનની આવશ્યકતા રહે છે। વળી પાછું કોષીય કાર્ય છે એને તો સતત નિયમનની જરૂરિયાત રહે છે। આ પ્રકારનું નિયમન અને સંકલન પૂરું પાડતું આપણા શરીરનું એક તંત્ર કે જેને અંતઃસ્ત્રાવી તંત્ર કહેવામાં આવે છે। અને અંતઃસ્ત્રાવી તંત્ર શરીરના દેહધાર્મિક કાર્યોનું સંનિયમન અને નિયમન કરે છે। કોઓર્ડિનેશન, સંકલન અને સહનિયમન કરવાનું કાર્ય કરે છે। ઓકે, સંકલન અને સહનિયમન બંને પ્રક્રિયાઓ એના દ્વારા થાય છે। તો જે ચેતાતંત્ર હતું એના દ્વારા આ જ ક્રિયાઓ કરવામાં આવી, અંતઃસ્ત્રાવી તંત્ર દ્વારા આ ક્રિયાઓ કરવામાં આવે છે। મતલબ ઇન શોર્ટ, જે આગળ ચેતાતંત્ર નથી પહોંચતું, બરાબર, તો એવી પરિસ્થિતિમાં અંતઃસ્ત્રાવી તંત્ર છે ને એ જરાક ફટાફટ કામ કરી દે છે। આપણે એમ કે ચેતાતંત્ર છે એ એક્ઝેક્ટ કોષ સાથે જ સંકળાયેલું છે, એટલે ચેતાતંત્ર તો જે જોઈશે જગત્યની વસ્તુ છે જ, પણ સાથે સાથે અંતઃસ્ત્રાવી તંત્ર પણ એટલું જ મહત્વપૂર્ણ ભાગ ભજવે। જો એક એક્ઝામ્પલ આપું તમને હું, તો આપણે બસ જેટલી અગત્યની છે ને, એક ગામથી બીજા ગામ જવા માટે બસ જેટલી અગત્યની છે ને, એ ગામમાં પહોંચ્યા પછી રિક્ષા એટલી અગત્યની જ છે। બસ છે એ આપણે નો ડાઉટ એક ગામથી બીજા ગામ લઈ જશે ખરા, ચેતાતંત્ર, રાઈટ? પણ પછી એ બસ સ્ટેન્ડે બસ આપણે ઉતારી દઈએ, પછી આપણે આપણા ઘરે જવું હોય ને તો રિક્ષાની આવશ્યકતા રહેશે। તો અંતઃસ્ત્રાવી તંત્ર છે એ રિક્ષા તરીકે વર્તે, કારણ કે એ ગામમાં ગલીઓમાં ગમે ત્યાં વયું જાય। સમજાય છે આ વસ્તુ તમને? એટલે રાસાયણિક નિયમન અને સંકલન, કેમિકલ કોઓર્ડિનેશન અને ઇન્ટિગ્રેશન, બરાબર, આ પ્રકારનું નિયમન એના દ્વારા કરવામાં આવે છે। ઓકે, ફાઇન, ચાલો તો હવે આપણે અંતઃસ્ત્રાવી તંત્ર એટલે કે એન્ડોક્રાઇન સિસ્ટમ વિશે આગળ વાત કરીએ। તો અંતઃસ્ત્રાવી તંત્ર છે ને એ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનું બનેલું હોય છે, એટલે કે એન્ડોક્રાઇન ગ્રેન્સ અને અંતઃસ્ત્રાવી તંત્ર કેનું બનેલું છે? અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ એટલે કે એન્ડોક્રાઇન ગ્લેન્ડ્સ અને અંતઃસ્ત્રાવોનું બનેલું હોય છે। અગાઉ આપણે જોયું કે અંતઃસ્ત્રાવી ગ્રંથિ હોય ને મિત્રો, એને નલિકા વિહીન ગ્રંથિ કહેવામાં આવે છે। અંતઃસ્ત્રાવી ગ્રંથિ હોય એને કેવી ગ્રંથિ કહેવામાં આવે છે? નલિકા વિહીન ગ્રંથિ કહેવામાં આવે છે। ડક્ટલેસ ગ્લેન્ડ્સ, DUCT, ડક્ટ એટલે નલિકા। શા માટે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓને નલિકા વિહીન ગ્રંથિઓ કહેવામાં આવે છે? અંતઃસ્ત્રાવી ગ્રંથિઓને નલિકા વિહીન ગ્રંથિઓ એટલા માટે કહેવામાં આવે છે કે તેના દ્વારા જે સ્ત્રાવ ઉત્પન્ન થાય ને એ સીધો રુધિરની અંદર જ ઠલવવામાં આવે છે। અંતઃસ્ત્રાવી ગ્રંથિ દ્વારા ઉત્પન્ન થતો સ્ત્રાવ ડાયરેક્ટલી રુધિરની અંદર ઠલવવામાં આવે છે, એટલા માટે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓને નલિકા રહિત ગ્રંથિઓ કહેવામાં આવે છે। અંતઃસ્ત્રાવી ગ્રંથિઓને કેવી ગ્રંથિ કહેવાય? નલિકા રહિત ગ્રંથિ કહેવાય। અંતઃસ્ત્રાવી ગ્રંથિને નલિકા રહિત ગ્રંથિ શા માટે કહેવાય? કારણ કે એના દ્વારા જે સ્ત્રાવ ઉત્પન્ન થાય છે ને એ સ્ત્રાવ સીધો જ રુધિરની અંદર ઠલવાય છે, એટલા માટે અંતઃસ્ત્રાવી ગ્રંથિને નલિકા વિહીન ગ્રંથિ કહેવામાં આવે છે। ઓકે, અને અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ દ્વારા
ઉત્પન્ન થતા. અને રુધિરમાં અંતઃસ્રાવ છે શું? તો કે પારંપરિક વ્યાખ્યા પ્રમાણે અંતઃસ્રાવો છે ને એ અંતઃસ્રાવી ગ્રંથિ દ્વારા ઉત્પન્ન થતા. એક ટ્રેડિશનલ જે આપણી વ્યાખ્યા છે એને એકોર્ડિંગ અંતઃસ્રાવો અંતઃસ્રાવી ગ્રંથિ દ્વારા ઉત્પન્ન થાય, રુધિરમાં મુક્ત થાય, લક્ષ્યાંક કોષ ઉપર અસર કરતા એક પ્રકારના રસાયણો છે. એક ટ્રેડિશનલ અંતઃસ્રાવી ગ્રંથિને નલિકાવીન ગ્રંથિ શું કામ કીધી સમજાણું ને પહેલાં? કારણ કે અંતઃસ્રાવી ગ્રંથિ દ્વારા જે અંતઃસ્રાવ ઉત્પન્ન થાય એ અંતઃસ્રાવ ડાયરેક્ટલી રુધિરની અંદર ઠલવી દેવામાં આવે છે. કોઈ એક નળી હોય, લાઈક જોજો યકૃતમાંથી પિત્તરસ ઉત્પન્ન થાય તો એ પિત્તરસ પિત્ત નળી દ્વારા પક્વાશયની અંદર ઠલવામાં આવે. સ્વાદુપિંડ દ્વારા જે સ્વાદુરસ ઉત્પન્ન થાય એ સ્વાદુરસ નળી દ્વારા પક્વાશયની અંદર ઠલવવામાં આવે છે. સમજાય છે? તો આ બે છે એ કેના દ્વારા ઉત્પન્ન, આ સ્ત્રાવ ઉત્પન્ન કર્યા ફાઇન, પણ એ સ્ત્રાવ નળી દ્વારા ઉત્પન્ન ઠલવવામાં આવ્યા છે, બરાબર, પહોંચાડવામાં આવે છે. પણ રુધિર દ્વારા જે અંતઃસ્રાવનો સ્ત્રાવ થશે ને, અંતઃસ્રાવી ગ્રંથિ દ્વારા જે અંતઃસ્રાવનો સ્ત્રાવ થાય ને ડાયરેક્ટલી રુધિરની અંદર ભેળવી દેવામાં આવે. એટલે અંતઃસ્રાવી ગ્રંથિઓને નલિકાવીન ગ્રંથિઓ પણ કહેવામાં આવે છે. જે આપણી જૂની વ્યાખ્યા હતી ને એને અનુસાર અંતઃસ્રાવી ગ્રંથિ શું છે? તો કે જૂની વ્યાખ્યા અનુસાર અંતઃસ્રાવો છે શું? તો કે એક પ્રકારના રસાયણો છે, રાઈટ, કે જે અંતઃસ્રાવી ગ્રંથિ દ્વારા ઉત્પન્ન થાય છે, રુધિરમાં દાખલ થાય છે અને લક્ષ્યાંક કોષ સુધી પહોંચી જાય છે. અંતઃસ્રાવો એક ચોક્કસ પ્રકારના રસાયણો છે કે જે અંતઃસ્રાવી ગ્રંથિ દ્વારા ઉત્પન્ન થાય છે, રાઈટ. એક રસાયણો છે જે અંતઃસ્રાવી ગ્રંથિ દ્વારા ઉત્પન્ન થાય, રુધિર પ્રવાહમાં મુક્ત થાય અને જ્યાં આગળ એની જરૂરિયાત છે એવા વિસ્તારો સુધી એનું વહન કરવામાં આવે છે, રાઈટ. પણ આજની જે મોડર્ન ડેફિનેશન છે ને એને એકોર્ડિંગ અંતઃસ્રાવો એ આંતરકોષીય સંદેશાવાહકો છે અને અંતઃસ્રાવી ગ્રંથિ દ્વારા ઉત્પન્ન થતા ઓછી માત્રામાં ઉત્પન્ન થતા બિનપોષક રસાયણો છે. આંતરકોષીય સંદેશાવાહક તરીકે ઉત્પન્ન થતા ઓછી માત્રામાં આંતરકોષીય સંદેશાવાહક તરીકે વર્તતા ઓછી માત્રામાં ઉત્પન્ન થતા એવા બિનપોષક રસાયણ છે. એને પોષણ મૂલ્ય નથી, કાંઈ એમ પોષક તત્વો તરીકે વર્તતા નથી. ઓકે. અને નવી વ્યાખ્યા છે એ ઘણા બધા અણુઓને પણ આવરે છે. અપૃષ્ઠવંશી પ્રાણીઓની આપણે વાત કરીએ તો એની અંદર એ બહુ ઓછા જ અંતઃસ્રાવો ધરાવતું એક સરળ અંતઃસ્રાવી તંત્ર હોય, પણ પૃષ્ઠવંશીઓની અંદર ઘણા બધા રસાયણો ધરાવતું એક જટિલ અંતઃસ્રાવી તંત્ર જોવા મળે છે. તો અહીં આપણે મનુષ્યના અંતઃસ્રાવી તંત્ર વિશે વાત કરવાની છે. ફરીથી એક વખત અંતઃસ્રાવી ગ્રંથિ હોય ને એના દ્વારા જે સ્ત્રાવ ઉત્પન્ન થાય ને એ ડાયરેક્ટલી રુધિરમાં ઠલવવામાં આવે, એટલા માટે અંતઃસ્રાવી ગ્રંથિઓને નલિકાવીન ગ્રંથિ કહેવામાં આવે છે. અને તેના દ્વારા ઉત્પન્ન થતા રસાયણો એટલે કે અંતઃસ્રાવ છે. જૂની વ્યાખ્યા અનુસાર અંતઃસ્રાવી ગ્રંથિ દ્વારા ઉત્પન્ન થતા રસાયણો કે જે રુધિરમાં મુક્ત થાય, લક્ષ્યાંકો સુધી પહોંચે અને પોતાની અસર દર્શાવે છે, બરાબર. અને નવી વ્યાખ્યા અનુસાર અંતઃસ્રાવો છે એ અંતઃસ્રાવી ગ્રંથિ દ્વારા ઉત્પન્ન થાય છે, રાઈટ. આંતરકોષીય સંદેશાવાહકો છે જે અંતઃસ્રાવી ગ્રંથિ દ્વારા બહુ ઓછી માત્રામાં ઉત્પન્ન થાય છે અને એક પ્રકારના બિનપોષક રસાયણો છે. આંતરકોષીય સંદેશાવાહક તરીકે વર્તતા, ઓછી માત્રામાં ઉત્પન્ન થતા અને બિનપોષક રસાયણો એટલે અંતઃસ્રાવો. ઓકે. અપૃષ્ઠવંશીઓની અંદર ઓછા માત્રામાં અંતઃસ્રાવો આવેલા હોય અને અપૃષ્ઠવંશી તરીકે મનુષ્યની અંદર આપણા શરીરમાં ઘણા બધા અંતઃસ્રાવો આવેલા હોય અને ઘણા અંતઃસ્રાવો ધરાવતું આપણું અંતઃસ્રાવી તંત્ર એક જટિલ પ્રકારનું અંતઃસ્રાવી તંત્ર છે. આપણું અંતઃસ્રાવી તંત્ર કેવું છે? એક જટિલ પ્રકારનું અંતઃસ્રાવી તંત્ર છે કે જે ખૂબ ઓછી માત્રામાં વધુ માત્રામાં અંતઃસ્રાવો ધરાવે છે. ઓકે. બે વસ્તુ આપણે વાત કરી. પહેલી કે ભાઈ ચેતાતંત્ર એ નિયમન કરે, અંતઃસ્રાવી તંત્ર એ નિયમન કરે. ચેતાતંત્ર દ્વારા ઝડપથી ચેતાપ્રેષક દ્રવ્યોના માધ્યમ દ્વારા નિયમનની પ્રક્રિયા થાય. અંતઃસ્રાવી તંત્રો જે નિયમન કરશે એ ચેતાતંત્રનો ડ્રોબેક એ હતો કે બધા કોષ સુધી ચેતાતંત્ર પહોંચી શકતું નહોતું અને અંતઃસ્રાવી તંત્ર છે એ બધા કોષ સુધી પહોંચી જાય છે, બરાબર. અંતઃસ્રાવી ગ્રંથિ દ્વારા ઉત્પન્ન થતા વિશિષ્ટ પ્રકારના રસાયણો કે જે આંતરકોષીય સંદેશાવાહક તરીકે વર્તે છે, ઓછી માત્રામાં ઉત્પન્ન થાય છે અને એક પ્રકારના બિનપોષક રસાયણ તરીકે વર્તે છે. આવા રસાયણોને આપણે અંતઃસ્રાવ તરીકે ઓળખીએ છીએ. અંતઃસ્રાવી ગ્રંથિને કેવી ગ્રંથિ કહેવાય? નલિકાવીન ગ્રંથિ કહેવાય. શા માટે અંતઃસ્રાવી ગ્રંથિને નલિકાવીન ગ્રંથિ કહેવાય? અંતઃસ્રાવી ગ્રંથિને નલિકાવીન ગ્રંથિ એટલા માટે કહેવાય કે એના દ્વારા જે અંતઃસ્રાવ ઉત્પન્ન થાય છે ને એ ડાયરેક્ટલી રુધિરની અંદર જ ઠલવી દેવામાં આવે છે. અંતઃસ્રાવી ગ્રંથિ દ્વારા ઉત્પન્ન થતા રસાયણો એ સીધા જ રુધિરની અંદર ભેળવી દેવામાં આવે છે. એટલા માટે અંતઃસ્રાવી
ગ્રંથિઓને નલિકાવિહીન ગ્રંથિ કહેવામાં આવે છે. અપૃષ્ઠવંશીઓમાં થોડાક બહુ ઓછી માત્રામાં અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ આવેલી હોય એટલે એના દ્વારા અંતઃસ્ત્રાવો ઓછા ઉત્પન્ન થાય અને આપણે મનુષ્ય તરીકે પૃષ્ઠવંશીઓમાં જટિલ માત્રામાં અંતઃસ્ત્રાવ ગ્રંથિ આવેલી હોય છે. તો અહીં આપણે એક ફોટોગ્રાફ આપ્યો છે. મનુષ્યની અંદર આવેલી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનું નામ દર્શાવતો એક ફોટોગ્રાફ છે અને બધા જ નામ આપણે યાદ પણ રાખવાના થાય. તેમાંથી આપણે શરૂઆત કરીએ. નામ યાદ રાખવાનું. મનુષ્યમાં કઈ કઈ એન્ડોક્રાઇન ગ્લેન્ડ્સ આવેલી હોય છે? મનુષ્યમાં અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ કઈ કઈ છે? તો કે એક છે પિનિયલ, પિચ્યુટરી અને હાઇપોથેલેમસ. આ ત્રણ મગજના ભાગમાં આવેલી, બ્રેન પોર્શનમાં આવેલી 3 અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ કઈ કઈ છે? પિનિયલ, પિચ્યુટરી, હાઇપોથેલેમસ. જો સિસ્ટમેટિકલી યાદ રાખીએ આપણે તો મગજવાળા પોર્શનમાં પિનિયલ, પિચ્યુટરી અને હાઇપોથેલેમસ. પછી ગળાના ભાગમાં થાઇરોઇડ અને પેરાથાઇરોઇડ 2 છે, એક જ નથી. થાઇરોઇડ પણ અલગ છે અને પેરાથાઇરોઇડ પણ અલગ છે. મગજના ભાગમાં કઈ કઈ અંતઃસ્ત્રાવી ગ્રંથિ આવેલી છે? પિનિયલ છે, પિચ્યુટરી છે અને હાઇપોથેલેમસ છે. ગળાના ભાગમાં થાઇરોઇડ અને પેરાથાઇરોઇડ. પછી છાતીના ભાગમાં ઉરોસ્થિની પાછળના ભાગે આવેલી, હૃદય અને ફેફસાની નજીક છાતીના ભાગમાં ઉરોસ્થિની પાછળની બાજુ આવેલી એક ગ્રંથિ કે જે થાઇમસ ગ્રંથિ છે. સ્વાદુપિંડ છે અને એડ્રિનલ છે. આટલી ગ્રંથિઓ રહીને એ મેલ અને ફિમેલ બેની અંદર કોમન છે. પછી શુક્રપિંડ અને અંડપિંડ, આ 2 પણ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે. એ બેવડા અનુકૂલન દર્શાવે છે. શુક્રપિંડ છે એ શુક્રકોષોનું ઉત્પાદન પણ કરે છે અને સાથે સાથે અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે પણ વર્તે છે. અંડપિંડ એ જ કાર્ય કરે છે. અંડકોષોનું ઉત્પાદન પણ કરે છે અને સાથે સાથે અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે પણ વર્તે છે. ઓકે. હાઇપોથેલેમસ, પિચ્યુટરી, પિનિયલ, થાઇરોઇડ, પેરાથાઇરોઇડ, થાઇમસ, સ્વાદુપિંડ અને એડ્રિનલ. બધાની કોમન, મેલ અને ફિમેલ બંનેની કોમન ગ્રંથિઓ. જો મેલ હશે તો વધારાની એક ગ્રંથિ શુક્રપિંડ અને જો ફિમેલ હશે તો વધારાની એક ગ્રંથિ અંડપિંડ આવેલી હોય છે. નામ સાથે, લોકેશન સાથે MCQની અંદર આપણે નામ નિદર્શનની અંદર પણ દઈ દઈએ અને લોકેશનમાં આપણે લાઈક એડ્રિનલ ગ્રંથિનું નામ આપી દઈએ. બરાબર. એડ્રિનલ ગ્રંથિ તમને જે દેખાડી છે ને એ એકચ્યુઅલમાં મૂત્રપિંડ લાગે છે. એડ્રિનલ ગ્રંથિ ઉપરનો જે ઓલો બ્રાઉન કલરનો પોર્શન દેખાય છે ને એ છે. તો હાઇપોથેલેમસ, પિનિયલ, પિચ્યુટરી, થાઇરોઇડ, પેરાથાઇરોઇડ, થાઇમસ, સ્વાદુપિંડ, એડ્રિનલ. મેલ હોય તો શુક્રપિંડ અને ફિમેલ હોય તો અંડપિંડ. આ આપણી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે. કઈ થશે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ? હાઇપોથેલેમસ, પિનિયલ, પિચ્યુટરી, થાઇરોઇડ, પેરાથાઇરોઇડ, થાઇમસ, એડ્રિનલ, સ્વાદુપિંડ. મેલમાં શુક્રપિંડ અને ફિમેલમાં અંડપિંડ. આટલી આપણી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે. આટલી વસ્તુ મનની અંદર. પહેલાં આપણે કેની વાત કરી? સૌથી પહેલાં અંતઃસ્ત્રાવી તંત્ર શું છે એ કીધું. પછી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓની વાત કરી. નલિકાવિહીન ગ્રંથિઓ છે કારણ કે એના દ્વારા ઉત્પન્ન થતો સ્ત્રાવ સીધો જ રુધિરની અંદર ઠલવી આપવામાં આવે છે. બી વાત કરી. પછી અંતઃસ્ત્રાવોની 2 વ્યાખ્યા કીધી. જૂની વ્યાખ્યા એમ કીધું કે અંતઃસ્ત્રાવી ગ્રંથિ દ્વારા ઉત્પન્ન થતા રસાયણો કે જે ડાયરેક્ટલી રુધિરની અંદર ઠલવવામાં આવે, લક્ષ્યાંક કોષ સુધી પહોંચી જાય એને અંતઃસ્ત્રાવ કહેવામાં આવે છે. અત્યારની વર્તમાન ડેફિનેશનની વાત કરીએ તો અંતઃસ્ત્રાવો છે એ આંતરકોષીય સંદેશાવાહકો છે. અંતઃસ્ત્રાવી ગ્રંથિ દ્વારા ખૂબ ઓછી માત્રામાં ઉત્પન્ન થાય છે. અનેક પ્રકારના બિનપોષક રસાયણો છે. બરાબર. પછી એક વાત એમ કીધી કે પૃષ્ઠવંશીઓ હોય તો સ્વાભાવિક છે ને, પૃષ્ઠવંશીના દેહની જટિલતા ઓછી છે અને જો પૃષ્ઠવંશીઓના દેહની જટિલતા ઓછી હોય તો એના દ્વારા ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવનું પ્રમાણ કેવું હોય? ઓછું હોય. અપૃષ્ઠવંશી નીચલી કક્ષાના અપૃષ્ઠવંશીઓના દેહની જટિલતા સરળ છે એટલા માટે એના અંતઃસ્ત્રાવો ઓછા ઉત્પન્ન થાય. આપણા શરીરની અંદર જટિલતા વધારે છે તો અંતઃસ્ત્રાવોનું પ્રમાણ પણ આપણા શરીરમાં વધારે જોવા મળે છે. મનુષ્યની અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાં કોનો સમાવેશ થાય? હાઇપોથેલેમસ, પિનિયલ, પિચ્યુટરી, થાઇરોઇડ, પેરાથાઇરોઇડ, થાઇમસ, સ્વાદુપિંડ, એડ્રિનલ, શુક્રપિંડ કાં તો અંડપિંડ. એકદમ સહેલો પાઠ છે સાવ. ચાલો આગળ. હવે એની વાત કરીએ આપણે. એમાંથી આપણે રોજ એક 2 જો નાની હોય તો 2 ગ્રંથિ જોઈએ આપણે અને મોટી હોય તો 1 ગ્રંથિ જોઈએ. એમાંથી આજે આપણે પ્રસ્તાવના જોવાઈ ગઈ. બરાબર.
હવે આપણે આજની ગ્રંથિ જોવાની છે કે જેનું નામ છે હાઇપોથેલેમસ. હાઇપોથેલેમસ છે ને એ ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર બેયનો ઓવરલેપિંગ ભાગ છે. યાદ રાખજો, હાઇપોથેલેમસ ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર બેયનો ઓવરલેપિંગ ભાગ છે. હાઇપોથેલેમસ એટલે શું હતું? યાદ કરો જોઈએ. આંતરમસ્તિષ્ક છે એનું તળિયું, અગ્ર મગજનો ભાગ એટલે આંતરમસ્તિષ્ક, આંતરમસ્તિષ્કનું તળિયું એટલે હાઇપોથેલેમસ. બરાબર. ચાલો આગળ. આંતરમસ્તિષ્ક છે એ આવી ગયું ને, જો અહીંયા જો આમાં લખ્યું છે, માં નહોતું લખ્યું. હાઇપોથેલેમસ છે ને અગ્ર મગજમાં આવેલો ભાગ છે જે આંતરમસ્તિષ્કનું તળિયું રચે છે અને વિવિધ કાર્યોનું સંચાલન કરે છે. આગળ આપણે આવી ગયું, આ વસ્તુ આગળ આવી ગયું હાઇપોથેલેમસની અંદર. હાઇપોથેલેમસ અગ્ર મગજના ભાગમાં આવેલો વિસ્તાર છે, આંતરમસ્તિષ્કનું તળિયું રચે છે અને તે હાઇપોથેલેમસ અગ્ર મગજના ભાગમાં આવેલો વિસ્તાર છે, આંતરમસ્તિષ્કનું તળિયું રચે છે અને શરીરના વિવિધ કાર્યોનું નિયમન કરે છે. ઓકે. હવે હાઇપોથેલેમસની અંદર છે ને વિશિષ્ટ પ્રકારના અંતઃસ્ત્રાવી કોષો આવેલા છે જે ઉત્તેજિત અવસ્થામાં અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરે છે. આ કોષોને ચેતાસ્ત્રાવી કોષો કહેવામાં આવે છે અને દ્વારા જે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય ને મિત્રો, એ અંતઃસ્ત્રાવોને ચેતા અંતઃસ્ત્રાવ કહેવામાં આવે છે. ઓકે. અને આ ચેતા અંતઃસ્ત્રાવો જે એકચ્યુઅલમાં પિટ્યુટરી ગ્રંથિના સ્ત્રાવનું નિયમન કરે છે. હાઇપોથેલેમસ અગ્ર મગજના ભાગમાં આવેલું છે, આંતરમસ્તિષ્કનું તળિયું રચે છે અને શરીરના વિવિધ ભાગોના કાર્યનું નિયમન કરતી રચના છે. હાઇપોથેલેમસની અંદર આવેલા વિશિષ્ટ પ્રકારના સ્ત્રાવી કોષોનો સમૂહ કે જેને આપણે ચેતા અંતઃસ્ત્રાવો તરીકે ઓળખીએ છીએ. બરાબર. સ્ત્રાવી કોષોનો સમૂહ આવેલો હોય છે એને ચેતાસ્ત્રાવી કોષો કહેવામાં આવે. આ ચેતાસ્ત્રાવી કોષો ઉત્તેજિત અવસ્થા દરમિયાન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે. ચેતાસ્ત્રાવી કોષો દ્વારા જે અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય એને ચેતા અંતઃસ્ત્રાવ કહેવામાં આવે છે. આ ચેતા અંતઃસ્ત્રાવો નું મુખ્ય કાર્ય શું થશે? ચેતા અંતઃસ્ત્રાવોનું મુખ્ય કાર્ય થશે પિટ્યુટરી ગ્રંથિ દ્વારા ઉત્પન્ન થતા સ્ત્રાવનું નિયમન કરવાનું. બધા પ્રશ્ન બને કે આવેલું છે હાઇપોથેલેમસ અગ્ર મગજમાં. અગ્ર મગજમાં એનું લોકેશન ક્યાં? આંતરમસ્તિષ્કનું તળિયું. એનું કાર્ય શું? તો કે શરીરના વિવિધ ભાગોના કાર્યનું નિયમન કરવાનું. એની અંદર આવેલા વિશિષ્ટ પ્રકારના કોષોનો સમૂહ એટલે કયો? ચેતાસ્ત્રાવી કોષો. ચેતાસ્ત્રાવી કોષોનું કાર્ય કયું? તો કે ચેતા અંતઃસ્ત્રાવનું નિર્માણ કરવાનું. આ ચેતા અંતઃસ્ત્રાવ એક્ઝેક્ટલી શું કરશે? ચેતા અંતઃસ્ત્રાવ પિટ્યુટરી ગ્રંથિના સ્ત્રાવનું નિયમન કરે છે. બરાબર. આ ચેતા અંતઃસ્ત્રાવ છે ને એ બે પ્રકારના હોય. એક તો થશે રિલીઝિંગ હોર્મોન અને બીજું થશે ઇન્હિબિટરી હોર્મોન. ચેતા અંતઃસ્ત્રાવ કેટલા પ્રકારના હોઈ શકે છે? ચેતા અંતઃસ્ત્રાવો બે પ્રકારના હોઈ શકે છે. કયા બે પ્રકારના હોઈ શકે છે? રિલીઝિંગ હોર્મોન અને ઇન્હિબિટરી હોર્મોન. ચેતા અંતઃસ્ત્રાવોના બે પ્રકાર પડે છે. એક RH એટલે રિલીઝિંગ હોર્મોન અને એક IH એટલે કે ઇન્હિબિટરી હોર્મોન. એક કયો થશે? RH એટલે રિલીઝિંગ હોર્મોન. શું બોલાય એને? રિલીઝિંગ હોર્મોન. અને બીજું IH એટલે ઇન્હિબિટરી હોર્મોન. આ RH છે ને રિલીઝિંગ હોર્મોન છે ને એ પિટ્યુટરી ગ્રંથિમાંથી જે તે અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ પ્રેરે. RHની અસર હેઠળ પિટ્યુટરી ગ્રંથિમાંથી જે તે અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય. બરાબર કે ભાઈ? પિટ્યુટરી ગ્રંથિમાંથી જે તે અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ પ્રેરવો હોય ને તો રિલીઝિંગ હોર્મોનનો સ્ત્રાવ થાય અને અટકાવવો હોય ને તો ઇન્હિબિટરી હોર્મોનનો સ્ત્રાવ થાય. પિટ્યુટરી ગ્રંથિ છે એના કાર્યનું નિયમન કોણ કરશે? પિટ્યુટરી ગ્રંથિના કાર્યનું નિયમન હાઇપોથેલેમસ કરશે. હાઇપોથેલેમસ પિટ્યુટરી ગ્રંથિના કાર્યનું નિયમન કેવી રીતે કરશે? તો કે ભાઈ હાઇપોથેલેમસ પાસે છે ને એક વિશિષ્ટ પ્રકારના કોષોનો સમૂહ આવેલો છે. આ કોષોને ચેતા અંતઃસ્ત્રાવ કહેવામાં આવે છે. આ ચેતા અંતઃસ્ત્રાવો છે ને તે મગજના પિટ્યુટરી ગ્રંથિના કાર્યનું નિયમન કરે છે. ચેતા અંતઃસ્ત્રાવો બે પ્રકારના હોઈ શકે છે. એક તો રિલીઝિંગ હોર્મોન
અને એ જે છે ઇન્હિબિટરી હોર્મોન રિલીઝિંગ હોર્મોન છે ને એ પિટ્યુટરી ગ્રંથિમાંથી જે તે અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ પ્રેરે છે અને ઇન્હિબિટરી હોર્મોન છે ને એ પિટ્યુટરી ગ્રંથિમાંથી જે તે અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ અટકાવે છે. જો પિટ્યુટરી ગ્રંથિમાંથી જે તે અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ પ્રેરે તો રિલીઝિંગ હોર્મોન અને સ્ત્રાવ અટકાવે તો ઇન્હિબિટરી હોર્મોન કહેવામાં આવે છે. ઓકે, લાઈક એક એક્ઝામ્પલ આપો કે આપણા મનુષ્યની અંદર વૃદ્ધિની પ્રક્રિયા 20-22 વર્ષ સુધી વૃદ્ધિની પ્રક્રિયા થતી હોય, રાઈટ? તો તમારા બધાના શરીરની અંદર વૃદ્ધિ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય. તો હાઇપોથેલેમસમાંથી મેસેજ શું મળશે? GHRH, ગ્રોથ હોર્મોન રિલીઝિંગ હોર્મોન. કોને મેસેજ મળ્યો? પિચ્યુટરી ગ્રંથિને. ત્યારે પિચ્યુટરી ગ્રંથિ શું કરે? ત્યારે પિચ્યુટરી ગ્રંથિ GH નો સ્ત્રાવ કરે. પણ મારા શરીરની અંદર તો વૃદ્ધિની પ્રક્રિયા બંધ થઈ ગઈ છે, બરાબર? વૃદ્ધિની પ્રક્રિયા બંધ થઈ ગઈ છે તો મારા શરીરમાં કયો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થતો હશે? GHRIH, ગ્રોથ હોર્મોન રિલીઝિંગ ઇન્હિબિટરી હોર્મોન. બરાબર? હજી એક વખત જોજો. પિચ્યુટરી હાઇપોથેલેમસનો મેસેજ છે પિચ્યુટરી ગ્રંથિમાંથી કેનો સ્ત્રાવ કરાવો છે આપણે? પિચ્યુટરી ગ્રંથિમાંથી આપણે ગ્રોથ હોર્મોન એટલે કે વૃદ્ધિ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરવાનો છે. તો હાઇપોથેલેમસનો મેસેજ પિચ્યુટરીને GHRH, ગ્રોથ હોર્મોન રિલીઝિંગ હોર્મોન. આ મેસેજ કોનો છે? હાઇપોથેલેમસનો પિચ્યુટરીને. કેના દ્વારા થઈ છે? તો કે એ આપણે જરાક રહી ગયું છે, પછી હમણાં કહું કે GHRH છે એ હાઇપોથેલેમસમાંથી ઉત્પન્ન થયો, પિચ્યુટરીને મળ્યો. ત્યારે પિચ્યુટરી ગ્રંથિ કેનો સ્ત્રાવ કરે? GH નો સ્ત્રાવ કરે. બરાબર? હવે હાઇપોથેલેમસમાંથી એક મેસેજ મળે GHRIH, તો GH નો સ્ત્રાવ અટકી જાય. અહીંયા GH નો સ્ત્રાવ થાય અને GH નો સ્ત્રાવ અટકી જાય. તમારા શરીરની અંદર આ પ્રક્રિયા થશે. અત્યારે તમે વૃદ્ધિ તબક્કામાં છો તો તમારા શરીરમાં GH નો સ્ત્રાવ થશે. મારા શરીરમાં GH નો સ્ત્રાવ ના થાય, કારણ કે વૃદ્ધિની પ્રક્રિયા છે. મનુષ્યમાં વૃદ્ધિની પ્રક્રિયા 20-22 વર્ષે કમ્પ્લીટ થઈ જાય છે. એટલા માટે હાઇપોથેલેમસ છે ને એ બે પ્રકારના અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે, જે પિચ્યુટરી ગ્રંથિના સ્ત્રાવને ઉત્તેજવાનું કે અવરોધવાનું કાર્ય કરે છે. હાઇપોથેલેમસ બે પ્રકારના અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરે કે જે પિચ્યુટરી ગ્રંથિના કાર્યોને ઉત્તેજવાનું અને અવરોધવાનું કાર્ય કરે છે. એક તો રિલીઝિંગ હોર્મોન એટલે કે RH અને અવરોધક અંતઃસ્ત્રાવ એટલે કે ઇન્હિબિટરી હોર્મોન. ઓકે, જે પિચ્યુટરી ગ્રંથિના કાર્યને અવરોધે. હાઇપોથેલેમિક અંતઃસ્ત્રાવો કે જેને ગોનાડોટ્રોફિન રિલીઝિંગ હોર્મોન કહેવામાં આવે છે, તે ગોનાડોટ્રોફિન મુક્ત કરે છે. ગોનાડોટ્રોફિન રિલીઝિંગ હોર્મોન થાય તેનાથી ગોનાડોટ્રોફિન મુક્ત થાય છે. બરાબર? અને આ ગોનાડોટ્રોફિન છે ને એની અસર હેઠળ જ જો કોઈ પણ બાળક બોય હશે તો એની અંદર નરના લિંગી લક્ષણો ઉત્પન્ન થશે, અને જો કોઈ પણ બાળક ફિમેલ હશે તો એની અંદર માદાના લિંગી લક્ષણો. એટલે નરની અંદર FSH, નરની અંદર ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ પ્રેરે અને માદાની અંદર ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ પ્રેરે છે. FSH, LH બેની અંદર માદા અને નર બેની અંદર FSH અને LH ઉત્પન્ન થાય છે. પણ નરનો જાતીય અંતઃસ્ત્રાવની વાત કરીએ તો એ ટેસ્ટોસ્ટેરોન, માદાનો જાતીય અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરીએ તો એ કયો થશે? એ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. મુખ્ય જાતીય અંતઃસ્ત્રાવ બીજા ઘણા બધા હોય, પણ મુખ્ય જાતીય અંતઃસ્ત્રાવ આ થશે. હાઇપોથેલેમસમાંથી સોમેટોસ્ટેટિન મુક્ત થાય છે. સોમેટોસ્ટેટિન એટલે GHRH, ગ્રોથ હોર્મોન રિલીઝિંગ હોર્મોન. ઓકે, તો એ પિચ્યુટરી ગ્રંથિમાંથી વૃદ્ધિ અંતઃસ્ત્રાવ મુક્ત કરાવે છે. ઓકે, સોમેટોટ્રોપિન એટલે પિચ્યુટરી ગ્રંથિમાંથી વૃદ્ધિ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ પ્રેરે GHRH, અને સોમેટોસ્ટેટિન એટલે GHRIH એ પિચ્યુટરી ગ્રંથિમાંથી GHRH આ સોમેટોસ્ટેટિન અને GHRH એટલે સોમેટોટ્રોપિન. સોમેટોટ્રોપિન વૃદ્ધિ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ પ્રેરે, સોમેટોસ્ટેટિન વૃદ્ધિ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ અટકાવે છે. ઓકે, આ બધા અંતઃસ્ત્રાવો છે એ હાઇપોથેલેમિક અંતઃસ્ત્રાવો છે. એ ચેતાક્ષમાંથી પસાર થઈ અને ચેતાના અંતિમ છેડે મુક્ત થાય છે. ચેતાક્ષમાંથી પસાર થાય છે અને ચેતાના અંતિમ છેડે મુક્ત થાય છે. જો અહીં આગળથી ઉત્પન્ન થાય છે. આ હાઇપોથેલેમસ છે, આ પિચ્યુટરી ગ્રંથિ છે. આંતર મસ્તિષ્ક નિવાપ તરીકે ઓળખાતા દંડ જેવા ભાગ દ્વારા તે હાઇપોથેલેમસ છે પિચ્યુટરી ગ્રંથિ સાથે સંપર્કમાં, એટલે અહીંથી જે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય એ અંતઃસ્ત્રાવ અહીંયા ઠેલાવવામાં આવે છે અને અહીં આગળથી
પિચ્યુટરી ગ્રંથિને જે કાંઈ પણ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરવા હોય ઉપરથી મેસેજ મળે તો જે અંતઃસ્ત્રાવ નીચેથી રિલીઝ કરવામાં આવે છે. હાઇપોથેલેમસ, પિચ્યુટરી અને આંતરમસ્તિષ્કની વાફ, 3 ભાગ સમજાણા. હાઇપોથેલેમસ ઉપરની સાઈડમાં, આંતરમસ્તિષ્કની વાફ વચ્ચેની સાઈડમાં, અને પિચ્યુટરી આ હાઇપોથેલેમસ, આ પિચ્યુટરી અને આંતરમસ્તિષ્કની વાફ. એક દંડ જેવો ભાગ છે જે પિચ્યુટરીને હાઇપોથેલેમસ સાથે જોડે છે. રાઈટ. હાઇપોથેલેમસ પાસે શું હતું? હાઇપોથેલેમસ પાસે વિશિષ્ટ પ્રકારના ચેતાસ્ત્રાવી કોષોનો સમૂહ હતો. હાઇપોથેલેમસના ચેતાસ્ત્રાવી કોષો શું કાર્ય કરે? હાઇપોથેલેમસના ચેતાસ્ત્રાવી કોષો છે એ પિચ્યુટરી ગ્રંથિ દ્વારા થતા સ્ત્રાવનું નિયમન કરે. કેવી રીતે નિયમન કરે છે? તો કે હાઇપોથેલેમસની અંદર જે ચેતાસ્ત્રાવી કોષો છે એ 2 પ્રકારના હોઈ શકે છે. એક તો રિલીઝિંગ હોર્મોન અને બીજું થશે ઇનહિબિટરી રિલીઝિંગ હોર્મોન. રિલીઝિંગ હોર્મોન છે એ પિચ્યુટરી ગ્રંથિમાંથી જે તે અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ પ્રેરશે, અને ઇનહિબિટરી હોર્મોન છે એ પિચ્યુટરી ગ્રંથિમાંથી જે તે અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ અટકાવશે. ઓકે. ગોનેડોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન મુક્ત થશે તો ગોનેડોટ્રોફિન્સ મુક્ત થશે, જનનપિંડના અંતઃસ્ત્રાવ મુક્ત થાય. સોમેટોસ્ટેટિન હાઇપોથેલેમસમાંથી ઉત્પન્ન થાય તો એની અસર હેઠળ પિચ્યુટરી ગ્રંથિમાંથી GHનો સ્ત્રાવ અટકી જાય છે. એને આંતરમસ્તિષ્કની વાફ તરીકે ઓળખાતા દંડ જેવા ભાગમાંથી પસાર થઈ એ હાઇપોથેલેમસના અંતઃસ્ત્રાવ પિચ્યુટરી ગ્રંથિને પ્રાપ્ત થતા હોય છે. બરાબર. આ અંતઃસ્ત્રાવો છે એ નિવાહિકા તંત્ર દ્વારા પિચ્યુટરી ગ્રંથિ સુધી પહોંચે છે અને અગ્ર પિચ્યુટરી ગ્રંથિના કાર્યનું નિયમન કરે છે. પશ્ચિમ પિચ્યુટરી ગ્રંથિ હાઇપોથેલેમસના સીધા ચેતા નિયમન હેઠળ હોય છે. અગ્ર પિચ્યુટરી ગ્રંથિ છે ને એ નિવાહિકા તંત્ર દ્વારા, આકૃતિ બતાવીને તમને મેં, અને નિવાહિકા તંત્ર કહેવાય. અહીંયા જે સ્ત્રાવ ઉત્પન્ન થયો, બરાબર, આ નિવાહિકા તંત્ર દ્વારા અગ્ર પિચ્યુટરી ગ્રંથિને મળે છે, અને પશ્ચિમ પિચ્યુટરી ગ્રંથિ તમે જોશો તો એ સીધી ચેતાકીય નિયમન હેઠળ હોય છે. ઓકે. તો હાઇપોથેલેમસના અંતઃસ્ત્રાવો ગોનેડોટ્રોફિન્સ છે. GnRHમાંથી ગોનેડોટ્રોફિન મુક્ત થાય, હાઇપોથેલેમસમાંથી સોમેટોસ્ટેટિન મુક્ત થાય તો GHનો સ્ત્રાવ બંધ થઈ જાય છે. હે ને? ચેતાસ્ત્રાવી કોષો દ્વારા ઉત્પન્ન થાય, આંતરમસ્તિષ્કની વાફમાંથી પસાર થાય, નિવાહિકા પરિવહન તંત્ર દ્વારા પિચ્યુટરી ગ્રંથિ સુધી પહોંચતો હોય છે. અને અગ્ર પિચ્યુટરી ગ્રંથિનું નિયમન છે હાઇપોફાઇસિયલ નિવાહિકા દ્વારા થાય છે, અને પશ્ચિમ પિચ્યુટરી ગ્રંથિનું નિયમન છે એ ડાયરેક્ટલી ચેતાકોષ દ્વારા જ થાય છે. આ પ્રકારે હાઇપોથેલેમસ એક અગત્યના ભાગ તરીકે વર્તે અને પિચ્યુટરી ગ્રંથિના, અગ્ર પિચ્યુટરી ગ્રંથિના કાર્યનું નિયમન કરે છે. ઓકે. અને પહેલાંના સમયમાં કેવું થતું ખબર? પહેલાંના સમયમાં આપણે એમ કહેતા કે પિચ્યુટરી ગ્રંથિ છે ને એ તો આપણા શરીરની મહાનિયામકી ગ્રંથિ છે, એટલે કે શરીરની અંદર જો કોઈ પણ પ્રકારનું કાર્ય કરવાનું થતું હોય તો એ પહેલાં કેને પૂછવાનું થાય? પિચ્યુટરી ગ્રંથિને પૂછવાનું થાય. પણ પાછળથી ખબર પડી કે ભાઈ ના, એવું નથી. પિચ્યુટરી ગ્રંથિએ હાઇપોથેલેમસ કે ને એમ કરવું પડે છે, કે એમ કરવું પડે. પિચ્યુટરી ગ્રંથિએ પણ હાઇપોથેલેમસ કે એમ કરવાનું થાય. એટલે આપણે એમ કહીએ ને કે સ્કૂલની અંદર પ્રિન્સિપલ છે તો એ પિચ્યુટરી ગ્રંથિ, પણ પ્રિન્સિપલે સ્કૂલની અંદર કાંઈ પણ કાર્ય કરવાનું હોય તો એ પ્રિન્સિપલને પૂછવાનું, એટલે કે પિચ્યુટરી. પણ પિચ્યુટરી પાછી ટ્રસ્ટી એટલે કે હાઇપોથેલેમસને પૂછે, હે ને? તો કોઈ પણ કાર્ય થતા હોય છે. તો આ પ્રકારે હાઇપોથેલેમસ અગ્રમગજના ભાગમાં આવેલું હોય. આંતરમસ્તિષ્કનો તળિયું રચતો એક ભાગ છે કે જે ચેતાસ્ત્રાવી કોષો ધરાવે છે, એના દ્વારા ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવોને ચેતા અંતઃસ્ત્રાવ કહેવામાં આવે છે. એ પિચ્યુટરી ગ્રંથિના કાર્યનું નિયમન કરે છે. ચેતા અંતઃસ્ત્રાવો 2 પ્રકારના હોય છે, રિલીઝિંગ હોર્મોન, ઇનહિબિટરી રિલીઝિંગ હોર્મોન. રિલીઝિંગ હોર્મોનની અસર હેઠળ પિચ્યુટરી ગ્રંથિમાંથી જે તે અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય, અને ઇનહિબિટરી હોર્મોનની અસર હેઠળ પિચ્યુટરી ગ્રંથિમાંથી જે તે અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ અટકે. જેમ કે 2 એક્ઝામ્પલ આપ્યા. ગોનેડોટ્રોપિન રિલીઝિંગ હોર્મોનની અસર હેઠળ ગોનેડોટ્રોફિનનો સ્ત્રાવ થાય, અને સોમેટોસ્ટેટિનની અસર હેઠળ પિચ્યુટરી ગ્રંથિમાંથી વૃદ્ધિ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ અટકી જાય છે. ઓકે. હા, નિવાહિકા તંત્ર દ્વારા તે
સ્ત્રાવ હાઇપોથેલેમસમાંથી અગ્ર પિટ્યુટરી ગ્રંથિને મોકલવામાં આવે છે અને પશ્ચ પિટ્યુટરી ગ્રંથિ છે એ સીધી ચેતાકીય નિયંત્રણ હેઠળ જ હોય છે. ઓકે, સો આજના લેક્ચરની અંદર આપણે આટલું ભણ્યા. અંતઃસ્ત્રાવી ગ્રંથિ એટલે શું, અંતઃસ્ત્રાવો એટલે શું, શરીરની અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ કઈ કઈ છે અને હાઇપોથેલેમસનું શું કાર્ય છે, અને બધું જ આવડી ગયું હશે એવી આશા સાથે મારી વાતને પૂરું કરું. અને ચેનલને ભૂલ્યા વગર લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને નવા નવા વિડીયોઝ તમને પ્રાપ્ત થતા રહે. ઓકે, ફરી પાછા નવા લેક્ચરમાં મળીએ. ત્યાં સુધી ગુડ ડે, ગુડ બાય એન્ડ હેવ એ નાઇસ ટાઈમ.